જામનગરની એક યુવતીએ નોંધાવેલી એક દુષ્કર્મની ફરિયાદના અનુસંધાને સીટીસી ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે, જે પૈકી ભરત નારણભાઈ વારોતરિયા નામનો 25 વર્ષનો આરોપી મુખ્ય આરોપી છે અને વિપુલ કરમોર નામનો અન્ય શખ્સ આ બનાવમાં મદદગાર હોવાનું જાહેર થયું છે। દુષ્કર્મની આ ફરિયાદમાં યુવતીએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે ગત તારીખ 3 જુલાઈએ આ યુવતી પોતાના ઘરે હાજર હતી ત્યારે શહેરના યાદવનગર વિસ્તારમાં ભીંડાવાડી વાડીમાં રહેતો ભરત વારોતરિયા નામનો શખ્સ સાંડિયા પુલ નજીક રહેતા વિપુલ કરમોરની સાથે આ યુવતીના ઘર પાસે આવ્યા હતા। આ સમયે આરોપીઓ પાસે ઇકો વાહન હતું। અગાઉ આ યુવતી સાથે કામ કરવાને લીધે આ શખ્સથી પરિચિત હતી। આ શખ્સોએ યુવતીને ઘરમાંથી બહાર બોલાવી બાદમાં ધમકી આપી બળજબરીથી ઇકો વાહનમાં બેસાડીને યુવતીનું અપહરણ કરી લીધું હતું। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં આ યુવતીને ભાણવડ પંથકના કલ્યાણપર ગામે રહેતા આરોપીના એક સંબંધીના ઘરે રાખવામાં આવી હતી અને 3 જુલાઈથી 2 ઓગસ્ટના સમયગાળા દરમિયાન આ ફરિયાદી યુવતીની મરજી વિરુદ્ધ ભરત વારોતરિયા નામના શખ્સે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો એમ આ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે। હાલમાં સીટીસી ડિવિઝન પોલીસ આ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે।